સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો અલગ અલગ રીતે પ્રચાર કરતા જોવા મળ્યા। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સારા માઠા પ્રસંગે યોજાતા રાવણા હવે ચૂંટણીલક્ષી બન્યા છે। મતદારોને એક જ સ્થળે આકર્ષવા છેવાડાના વિસ્તારોમાં રાવણો યોજી પ્રચાર કરી રહ્યા છે। ધાનેરા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો રાવણો યોજી અને મત માંગતા જોવા મળ્યા છે। ધાનેરાના ખીમત જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ઠેર ઠેર જગ્યાએ રાવણામાં હાજરી આપી અને મત માંગી રહ્યા છે। રાવણા યોજી દરેક સમાજના આગેવાનો એક જ સ્થળે ભેગા થઈ પ્રચાર કરે છે। છેવાડાના વિસ્તારમાં લગ્ન પ્રસંગે અથવા તો મરણ પ્રસંગે કોઈ સારા પ્રસંગે રાવણું યોજાતું હોય છે, પરંતુ હવે રાવણા એ ચૂંટણીલક્ષી બની ગયા છે। ધાનેરાના આલવાડા અને વાછોલ બોર્ડર વિસ્તારમાં યોજાયેલા રાવણામાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓ પણ જોવા મળ્યા હતા। જ્યારે અમારા વિસ્તારમાં આજે અમારા અહીંયા જે રાવણું થયું છે એ રાવણામાં અહીંયા ઉમેદવાર આવ્યા છે અને રાવણું ગ્રામજનોએ કર્યું છે, ઉમેદવારોએ નહીં કર્યું। ગ્રામજનોએ રાવણું કરી અને ઉમેદવારોને આમંત્રિત કર્યા છે અને ઉમેદવારોએ પાઘડી ઉતારીને રાવણા જોડે મતોની માગણી કરી છે। જેના કારણે જ્યારે રાવણામાં મતની માગણી જ્યારે પાઘડી ઉતારીને કરવામાં આવતી હોય છે એને ખૂબ ઊંચો દરજ્જો આપવામાં આવે છે અને એની લાજ લોકો રાખતા હોય છે। જેથી અહીંયા રાવણું જે કરવામાં આવ્યું છે એમાં જે આપણા ઉમેદવારોએ મત માગ્યા છે ત્યારે સમગ્ર ગ્રામે મળીને એ રાવણામાં એમને સમર્થન જાહેર કર્યું હોય અને એમને સંપૂર્ણ મત આપતા હોય છે એવું મારું માનવું છે। અહીંયા કોઈ પણને પાઘડી ત્યારે જ પહેરાવવામાં આવે છે અને પાઘડી પહેર્યા પછી પાઘડીની લાજ પાઘડી પહેરાવનાર કાયમી રાખતા હોય છે, એમાં કોઈ બેમત નથી। મતદારોમાં જે ઉત્સાહ છે એ એક ભાઈ તરીકે દરેક તમામ લોકોમાં, તમામ કોમોમાં એવો ઉત્સાહ છે કે મત ભારતીય જનતા પાર્ટી સિવાય બીજાને નહીં આપે અને કાયમી માટે મારો ગરબો એમની સાથે રહ્યો છે ભાઈ તરીકે। એટલા માટે રાવણા કરીને જ મત માગું છું।